પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા। પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરીની ઘટનાને અંજામ આપી રોકડ રકમ સહિત ₹36,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી સંચાલક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ચોરીના બનાવને અંજામ આપનાર અજાણ્યા ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી માહિતી મુજબ ગત શનિવારે પાટણની ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના તાળા તૂટ્યાની જાણ રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા થતાં તેમણે તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરતા NGES મેનેજમેન્ટે તાત્કાલિક સ્કૂલ ખાતે આવી તપાસ કરતા ₹2,350 રોકડા અને આશરે ₹34,000ની કિંમતના સીસીટીવી DVRની સ્વિચો મળીને કુલ ₹36,350ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તો આ ચોરીની ઘટના સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી મેનેજમેન્ટ દ્વારા ઘટનાની જાણ પાટણ 2 ડિવિઝન પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ડોગ સ્ક્વોડની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। NGES કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી ઘટનાની ગંભીરતા પર ભાર મૂકીને સંસ્થા દ્વારા પોલીસને જરૂરી તમામ માહિતી પૂરી પાડવાની સાથે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। મેનેજમેન્ટ સંચાલિત તમામ 13 સંસ્થાઓના પ્રિન્સિપાલોને અને સ્ટાફને પણ આ ચોરીની ઘટના પગલે સતર્ક રહેવા માટે સૂચિત કર્યા હોવાનું જણાવ્યું હતું।